સરદારપુર નજીક થયેલા દુઃખદ અકસ્માતમાં ધોળકાના 2 યુવાનોનું મોત થવાની ઘટનાએ આસપાસના વિસ્તારોમાં શોકની લહેર ફેલાવી દીધી છે. તો પોલીસના જણાવ્યા અનુસાર સોમવારની સાંજે આશરે 6 વાગે વિદ્યાપુર સરદારપુર રોડ પર પિકઅપ વાનના ચાલકે ઝડપથી આવતી બાઇકને ધડાકાભેર ટક્કર મારી દીધી, જેના કારણે બાઇક પર સવાર બંને યુવાનો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકોની પત્ની ધોળકાના નગરપાલિકા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય વિકાસ પટેલ અને 28 વર્ષીય કરણ સોલંકી છે. તો બંને યુવાનો વિજાપુરમાં મજૂરીનું કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેઓ સાંજે કામ પૂરું કરીને ધોળકા પરત જઈ રહ્યા હતા જ્યારે અકસ્માત બન્યો. આ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રોડ પર અણધારી વળાંકને કારણે પિકઅપ વાનનો ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો, જેના પરિણામે આ દુર્ઘટના બની હતી. તો અકસ્માત પછી પિકઅપ વાનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તો મૃતકોના પરિવારજનો અને સ્થાનિકવાસીઓએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ તપાસમાં જણાવ્યું કે વાહનોના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. આ અકસ્માતે મૃતકોના પરિવારોને ગહન આઘાત પહોંચાડ્યો છે. તો સ્થાનિકવાસીઓએ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા અને વાહનોની ઝડપ પર નિયંત્રણની માંગ કરી છે. તો પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી દીધા છે અને તપાસ ચાલુ છે. ત્યારે આવી દુર્ઘટનાઓ રોકવા માટે જાગૃતિ અભિયાનની જરૂર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.